કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં પ્રાણીઓ અને તેના બચ્ચા વિશે શીખીશું। આ લાંબી સૂંઢ અને મોટા કાનવાળું પ્રાણી કયું છે? હાથી। અને આ છે તેનું બચ્ચું। હાથીના બચ્ચાને મદનિયું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? ઘોડો। અને આ છે તેનું બચ્ચું। ઘોડાના બચ્ચાને વછેરું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? ઊંટ। અને આ છે તેનું બચ્ચું। ઊંટના બચ્ચાને બોતડું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? બિલાડી। અને આ છે તેનું બચ્ચું। બિલાડીના બચ્ચાને મીંદડું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? ગાય। અને આ છે તેનું બચ્ચું। ગાયના બચ્ચાને વાસરડું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? ભેંસ। અને આ છે તેનું બચ્ચું। ભેંસના બચ્ચાને પાડું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? બકરી। અને આ છે બકરીનું બચ્ચું। બકરીના બચ્ચાને લવારું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? ઘેટું। અને આ છે તેનું બચ્ચું। ઘેટાના બચ્ચાને ગાઢરું કહેવામાં આવે છે। આ શું છે? મરઘી। અને આ છે તેનું બચ્ચું। મુરગીના બચ્ચાને પિલ્લું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? ગધેડો। અને આ છે તેનું બચ્ચું। ગધેડાના બચ્ચાને ખોલકું કહેવામાં આવે છે। આ શું છે? સાપ। અને આ છે સાપનું બચ્ચું। સાપના બચ્ચાને કણો કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? વાંદરો। અને આ છે વાંદરાનું બચ્ચું। વાંદરાના બચ્ચાને માંકડું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? કૂતરો। અને આ છે તેનું બચ્ચું। કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવામાં આવે છે। આ કયું પ્રાણી છે? સિંહ। અને આ છે સિંહનું બચ્ચું। સિંહના બચ્ચાને સરાયું અથવા ભૂરડું કહેવામાં આવે છે। શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।